ચલો ભાઈ અત્યારે છે ને 11:30 વાગ્યા છે. અમે અત્યારે આવી ગયા છે મોઢેરા સર્કલ પાસે એવી રાતના 11:30 વાગે અને આવ્યા છે સ્પેશિયલ ફોન રુચિતા ગોટા ખાવા કારણ કે અત્યારે બહુ મસ્ત વરસાદ વરસતો હતો. ગુલાબ મસ્ત ગોટા ખાઈએ. ગોટા બની રહ્યા ગરમા ગરમ અને થોડા સા સલાડ તો પણ લઈ લીધું ઘરની રેડી થઈ જાય ગાડીમાં જઈને ખાઈએ. ચલો ભાઈ મસ્ત વરસાદની ચા અને ગરમા ગરમ ગોટા અને જોડે છે ડુંગળી અને મરચા. આહા હા અદ્ભુત આનંદ આવી જાય ને. તું ગોટા ખાતી થાય તો ચાની ચુસ્કી મારી લો. રુચિ તો ઊંઘમાં ઉઠાને લાવ્યો કારણ કે 11:30 વાગે મને ભૂખ લાગી હતી અને વરસાદે મસ્ત વરસતો હતો. અત્યારે વરસાદ થઈ ગયો બંધ. કશો અને ગોટાનું નામ દીધું ગોટા ખાવા જઈએ. આવી રીતે તમે જાઓ લોંગ ડ્રાઈવ નાખી. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલે રાત્રે સરસ મજાનો વરસાદ વરસ્યો અને અમે લોકો ગયા ભજીયા ખાવા. આહા હા હા, તમે વિડીયોમાં જોયું છે? હા તો રાત્રે 11 વાગે ચાલુ થાય. મોઢેરા ચોકડી મસ્ત ભજીયા હતા અને ગરમા ગરમ ચા એક નંબર હતી. મસ્ત ચા હતી. અને ભાઈ ધનવી આવે છે ને સ્કૂલે જાય છે પણ એકડો લગતી નથી. એમાં ધનુને એકડો નહીં આવડે. કોઈક શીખવાડવાનો એકડો આવડે તને? તો શીખવું તારે? તને શીખવા માટે તો ટ્યુશન મોકલીએ. ટ્યુશન જાય છે તું? હે તો ખોટી કર પીરો બરબાદ કરો. બાજુડે જતું રહેવું હોય? જવું બાજુડે? તો ક્યારે રહેવું હોય? અહીં રહેવું પડશે ને. મમ્મી સ્કૂલ અને ટ્યુશન મોકલશે ત્યારે જવું પડશે. પછી તું શું કરીશ? પછી તને બા થોડા બચાવવા આવવાના છે? પેલા તને બા બચાવતા ને પછી કોણ બચાવશે? સિસ્ટમ કોઈ અસર છે આમાં? ગરમા ગરમ ચાય બની રહી છે. નીકળીએ અમદાવાદ જવા માટે. આજે અત્યારે 3 વખત કપડાં ચેન્જ કર્યા તો મેચિંગ સેટ ના થાય. અડધા કપડાં ભાવેશના ઘરે નવા ઘરે જતા રહ્યા એટલે મારે બીજા કપડાં લાવવા પડશે. 50-50 પહેરતા હતા ડખા થયા છે. હવે જોઈએ 1-2 પેન્ટો આજે બીજા ઉપાડતો હોઉં એટલે મારે વડે કામમાં આવો કારણ કે સાઈઝના ઠેકાણા રહેતા નથી. 32 ને 34 થઈ જાય. માન સેટ કર્યું. એક બ્લેક કલરનો શર્ટ પહેરવા કાઢ્યો હતો મેચિંગ જ ના આવે. મેં રૂચિતા બ્લેક હોય બ્લેક પહેરેલું એ રહેવા દેવીની હાલ લાગે. હા આવું છે ભાઈ, મેચિંગ સેટિંગ થતું નહીં અને હું મેચિંગમાં કદી માનતું નહીં. તો કેવું જ્યાં હાથમાં એ ઉલાડી દેવાનું પહેરી લેવાનું. આવું થયું તને ખરખું? હા આજે ઘણું સારું છે. તને? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ગવાર અને બટાકા. એમાં નાખીશું ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને લસણ. તમે નાખજો અજમો, મેં નાખી છે રહી. મસાલા પર નાખી દઈએ. मसाला पण कर दीजिए. लाल मिर्च, हळदर, जीરું, स्वाद अनुसार मीठું. મસાલા અને ડુંગળીને સેજવાર આપણે થવા દઈએ. ચલો આપણો મસાલો સરસ થઈ ગયો છે. હવે આપણે ગવારને બટાકા નાખી દઈએ. પછી જે આપણે લીધું તે મૂકી આવજે. લાવ જ્યાં પેલા મૂકીએ કેમાંથી લીધું?
ડબ્બો પેટ વાગજે. સરસ આપણે બધું આપણે મિક્સ કરી દઈએ. આપણે સરસ મિક્સ કરી દઈએ 2 મિનિટ બાદ આપણે અંદર થોડું પાણી નાખીએ અને 2 સીટી મારી આપણે ગવાર બટાકાની સબ્જી થઈ જાય તૈયાર. સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કઈ લાગી. જુઓ ભાઈ, અમદાવાદના પાણીપુરી ખાવાવાળા આવા છે. આમાં હજુ કંઈ નાખવાનું કે એમને શું વાત છે? ઉપર અને પછી ઉપર મસાલો નાખવાનો. આપણે આખી ડૉક્ટરને મળવાનું કે ભાઈ જાતે બધું ક્રિયા થઈ જાય સવારે? બધી ક્રિયા ચાલુ રહે એમ સારી. ભાઈ ખરેખર ધન્ય છે ખાવાવાળાને કે ખાવાવાળાને. રાજુભાઈ તો દિલદાર માણસ, તમે કોઈ એટલું ભરીને આવશે. હા, એમને ભરવાનું જ છે. પણ રાજુભાઈ દિલદાર માણસ છે. ખાવાવાળો દિલદાર હોવો જોઈએ. અમરેશભાઈ એક ખાઈશું આવી? ના સવારે જલ્દી ઉઠવું હતો. ના ભાઈ ના, એમને એમ લઈ જવું કે થેલીમાં આપી દો. ભાઈ ગજબ છે ને. ચાલો હવે અત્યારે આપણે પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. જો કે પતિ તો ગઈ છે. 2 મિનિટ અમારે પતિ જશે ને અમારે બીજો ડોઝ. એટલે રાજુભાઈ પતાવો કે ભાઈ ચાંદગેના પાસે ખાલી મણિપુર કામ સ્કૂલ છે, ત્યાં આગળ આ રાજુભાઈ પાણી ભરવા ઉભા રહે અને પકોડી એનામાં ફૂલ મસાલો ભરીને. અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો આપણો વિડીયો જોઈને આવે છે ને બેન, આપણા વિડીયો જોઈને આવે છે. ચલો આ પૂરું થઈ જાય ને પછી એક બીજી પ્રથાઓ હોય છે એ આ ખાસ ખાવી જોઈએ. બસ અરે આવી ગઈ મસાલાવાળી, એને જવડા આપણે નાખીએ તો ઘડી બપોર આટલું બધું તીખું લોકો ખાય ભૂકા નીકળી જાય. અને જો ક્રાઉડ છે ને ફૂલ, મજા આવે અહીંયા આગળ પાણીપુરી ખાવાની. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવી છે દાલ બાટી, મિક્સ દાળ બનાવી છે અને બાટી થઈ ગઈ છે તૈયાર. હવે મારે ભાખરીનું લોટ છે, બટાકાનું શાક છે. આ સાઈડમાં ક્યાંક મૂકી છે બાટી લસણની ચટણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે તેલ મૂકી દીધું છે, એમાં નાખીશું આપણે જીરું થઈ જાય તો 2-3 લવિંગ કાળા મરી અને તજનો નાનો ટુકડો કરીને વાટી લીધું છે. ડુંગળી છે, ટામેટાં છે, લસણ, આદુ અને મરચાં. જીરું તતરી ગયું છે. ડુંગળી, ટામેટાં, લસણ, આદુ, મરચાં, ધાણા જીરું, લાલ મરચું, હળદર, નાખતી વખતે મીઠું નાખેલું છે એટલે થોડુંક આપણે મીઠું નાખીએ. સરસ મિક્સ કરી લઈએ. ડુંગળીને સરસ થવા દઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો છે. આપણે દાળ બોઇલ કરી દઈએ, અંદર નાખી દઈએ. આપણે થોડું લીંબુ નાખી દઈએ અંદર. અડધું લીંબુનો રસ નાખીએ. સરસ આપણી દાળ મિક્સ દાળ વઘારી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ સરસ. ચલો ચાલો અત્યારે આ ત્રીજી વખત એવું તો છેલ્લા 3 દિવસથી
આવું ને એ ગોડી બાને વેલકમ તો કર આપણા ઘરે બાને વેલકમ તો કર મમ્મીને મેં ફોન કરે બધું ક્યાં છે કે તારા ઘરે મેં તું હા સવારે વળી કીધા કાશિયા વગર નીકળી ગયા પણ આ તો હવે તો જવું ના આવું એમાં શું બાય બાય ના આયા ધનુ તાર બા જોડે જવું ને એ પડી છે ઊંધા માથાની એમ ના કર બેટા અચ્છા મારે મસ્તી ચડી જા બસ કેક ખાઈને આવી એટલે એ કેક ખાઈને આવી ખાઈને આવી ડાન્સ કરે કેક ખાઈને આવી કોનો બર્થડે હતો ડાન્સ કર્યો તો ડાન્સ કરતો બતાવ તો મને આવો ડાન્સ કર્યો હા બોલ ને એટલે એમ ના કર ને કોનો બર્થડે હતો તો કે નહીં આ ડાન્સ કર્યો પછી બોલ મારે ડાન્સ નહીં કરવો ગોઠવાનું બધું ત્યાં બધું પતી ગયું અચ્છા શાની ચાવી જુઓ છો કેમ લે ના આપું લે ભાઈ નહીં મળે આમાં કઈ ખજાના ના ના ભાઈ ના હા 2 મિનિટ ઓ ઊભી તો રે યાર અમને પર અહીં સક દાલ બાટી બસ થોડીક જ રાખજે બસ ડુંગળી નહીં ખાવી રાત નાખી દીધી ભાઈ આજે ભાખરી ની હા તો પાકણી પૂરી બસ તો ખાવું તનું હા એવી જ છે ગોળ ચકેડાવાળી આવી ના હોય આ તો મમ્મીની સિંગલ જ છે હા સિંગલ જ છે હા લેતા આવજો લેતા આવજો કાજલ કીધું કે અમારા સેમ છે તારે શું કરવા ચપ્પલ એને જોડે જવું એ મમ્મી આ પોટલું જબરું હો દવાવાળી પાછળ ફ્રીજના વચ્ચે બધું દવા પડી ગઈ એ તો મેં લઈ ગઈ કાઢી અરે પાછળ ભાભી તમે કહેતા હતા એની વાત કરો હશે હસ એ ધનુ તે કેમ બૂટ પહેર્યા બેટા હે એ બૂટ ધનુબેન તૈયાર થઈ ગયા છો ક્યાં જાય છે સામા ચીકોચક ભરાઈ ગયો હો ના હો તો મારી ગાડી મૂકી દે ને કાલ આવીને મૂકી દે હું પણ ધનુ ક્યાં બેસતો ધનુ તું ક્યાં બેસીશ જગ્યા ક્યાં છે હા ભાઈ ધનુ હવે બૂટ પહેરી લીધા છે હા લઈ આવ્યો ધનુ આપ શું કરીશ તું ગેટ ખોલીને ચલો ભાઈ તારા ધનુ ગાડી બેસી ગઈ છે બાય 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 એ તો બિહાર દીધું હું મમ્મી તું તમારી ગાડીમાં જઈએ લે ચલો ભાઈ બધો સામાન અંદર ગોઠવ્યો છે અંદરનો ભાગ કાલે તમને બતાવીશ ઉપરનો રૂમ બી ભાવસનો કાલે બતાવીશ પરચુરણ કામ હેડી રહ્યું છે હવે સીધા જઈએ ઘરે 11 વાગી ગયા કાલનું કાલે તમને બતાવું કાલે આ જુઓ ફ્રીજનું ધનીએ મને ફ્રીજ બતાવ્યા પાપા મેં અહીંયા આગળ કંકુ પગ પેલા કંકુવાળા પગ કર્યા હતા એમ કરીને બતાવી મને તારે લઈ જવાનું છે ઘરે હે ચલો ભાઈ અત્યારે આ લોકોને ચાલી રહી છે આઈસ્ક્રીમ પાર્ટી શું હા ભાઈ ચોકલેટ વાળી ધનુ આને કઈ કહેવાય આઈસ્ક્રીમ એ ધનુ બોલો છોકરાઓ રે બે ટ્રે ઉલાડી નાખી છે ફોન ન વાપરે એટલે ભાઈ છે ને એ છે ને મારા મોબાઈલમાં ખાસ કરીને જોવા જ છે ઉડતા પ્લેન ચલો ભાઈ ફટાફટ કોમેન્ટ લઈ લઈએ મારા હસબન્ડને બટાકા પૌવા બહુ ભાવે છે માસી એમને સરસ લાગ્યા શું વાત છે તો બનાવો બેન સરસ મજા કાલે બટાકા પૌવા ઘણા સારા બને હતા મેં જો કે થોડાક જ ખાતા હતા વિશાલભાઈ તમે મૂળ વાણિયા કહેવાય હાજર મૂળ વાણિયા કહેવાય એમાં વિશાલભાઈ તમારા ઘરથી ભાવેશભાઈનું ઘર કેટલું ડિસ્ટન્સ થાય છે 2-3 કિલોમીટર ડિસ્ટન્સ થાય છે
વધારે કોઈ દૂર નથી. અજીતાબેન લખી રહ્યા છે મશીન વોશિંગ મશીન સાફ કરવા માટેનું પાવડર 100 રૂપિયાનો જ આવે છે. આવું જરાય હોય ને કે કંપનીનું જ લેવાય. આ તો આ લોકો કંપનીવાળા કેવું છે બેન, ડરાવી નાખે બરાબર કે ભાઈ તમે અમારી જ વસ્તુઓ વાપરજો તો કઈ વસ્તુનો ફોલ્ટ નહીં આવે. જો બહારની વાપરશો ફોલ્ટ આવશે તો અમારી કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી નહીં. ગાડી પરચેસ કરો એટલે કે સર્વિસ તમારે અમારા શોરૂમમાં જ કરવી પડશે, અમારી જ કંપનીનું ઓઇલને નાખવું પડશે. આ બધા અલગ અલગ લોકોની મોનોપોલી ક્રિએટ કરતા હોય છે. નવા ઘરે સોલર સિસ્ટમ છે હાર્દિક સિંહ ના હજુ નથી લગાવ્યું કારણ કે દસ્તાવેજ બધું હમણાં થયો હતો એટલે જે લાઇટ બિલ છે પછી જે મકાનનું જે દસ્તાવેજનું જે હાઉસ નામે થવાનું હજી બધું ડોક્યુમેન્ટ હજુ પ્રોપર આવ્યા નથી, બરાબર ટાઈમ લાગશે. એટલે સોલર સમજો ને 1-2 મહિનામાં લાગી જશે. ભારતીબેન લખી રહ્યા છે એવું કંઈ નથી, આ લોકો ખોટું બોલે છે. હું 10 વર્ષથી વાપરું છું પાવડર, ઓનલાઈન પણ મળે છે. અમે અત્યાર સુધી વાપર્યો હજુ તો અમારે કોઈ વોશિંગ મશીનમાં ફોલ્ટ નથી આવ્યો. અને આમાં કોઈ ક્લિનિંગનું કંઈક ઓપ્શન આવે છે, એ શું હોય? અચ્છા બરાબર. પગની કસરત કરશો તો દુખશે નહીં, ફિઝિયોથેરાપી જોડે શીખી લો. સૂર્યા રાવલ. તમે ભાઈ મનમાં જે વેબ હતું બાકી કોઈ તકલીફ નથી કારણ કે કામનો લોડ હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે પગને આ બધું દુખાય ને થોડીક ઉંમર પણ હોય. માસી તબિયત સાચવજો, બહુ ઉતાવળથી કામ ના કરવું. રુચિતા ભાભી તમે પણ તબિયત સાચવો. જાગૃતિ બેન આજે આ લોકોને બેને તબિયત ખોડા જેવી થઈ ગઈ છે આજે. સ્વાતિબેન લખી રહ્યા છે કે મશીન સાફ કરવાનો સવાલ તો આ જ નહીં, અંદર જ એક ફીચર છે ટબ વોશનું, ચાલુ કરી એટલે બધું સાફ થઈ જાય. હજુ અમે કદી વાપર્યું નહીં. કાલે રુચિતા વાપરે રહ્યું. હા ભલે બેટા કાલે વાપરે રહ્યું, જોઈએ તો ખરા. એ ક્લીન ક્લબ ટબનું આવે છે ને ઓપ્શન, હું જ બેઠો હતો. કેમ હોય જ નહીં? આ તો હોય જ નહીં. હું આજે એકલો જ જમવા બેઠો હતો કારણ કે મારે વરે ફેક્ટરીએ જવાનું હતું તો માણસ જો છોકરો રાખલો કે વિશાલભાઈ તમે જમી લો કારણ કે મેં આજે લગભગ પૂણા 1 વાગે જમવા બેસી ગયો હતો. બાકી મારો જમવાનો ટાઈમ છે 1:30-2 વાગે. હા ભાઈ ખાઈ લો બેટા. ચલો આજે મેં ખાસ બધું કોમેન્ટ જો રીડ નથી કરી, બસ આટલી હતી. ચાલ ભાઈ પ્લીઝ ટેલ માસ્ટર બાય સ્ટેન્ડ ફોર લોડલી. ઓકે કશો વાંધો નહીં, સ્ટેન્ડ વસાઈ જશે. ઓર્ડર કરી નાખું છું સ્ટેન્ડનું. આ તો બધું રુચિતા વિડીયો બનાવશે એટલે કોઈ વધારે માઇકને બધાને કોઈ જરૂરત નહીં પડે, ના તો કદાચ વધારે અવાજ પણ આવશે. હા સ્ટેન્ડ કાલે હું ઘરે જ છું, મહેસાણા છું તો કાલે વળી સ્ટેન્ડ લાવી દઈશ એટલે એને શૂટ કરવામાં કોઈ તકલીફ ના પડે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.